ને પોલીસે ત્યાં અત્યાચાર કરીને એના જે ખેડૂતો હતા એના મહિલાઓને ઉચકીને પોલીસ વાનમાં બેસાડીને આ પ્રકારનું કૃત્ય કર્યું છે. એ કોઈ પણ રીતે વાજબી નથી. અને જે ખેડૂત ભોગ બનેલા છે એ ખેડૂત સાથે આપણે સીધી વાત કરીશું અને એ બધું જ બતાવશે કે ખરેખર શું ચાલી રહ્યું છે, કઈ રીતે ચાલી રહ્યું છે. કારણ કે આખા ગુજરાતમાં સૌથી વધારે દ્વારકા જિલ્લો એક એવો છે કે જ્યાં અત્યારે ઓછામાં ઓછા 5,000 જેટલા ખેડૂતો પીડિત છે અને એના 5,000 ખેડૂતોમાં અલગ અલગ 22 જેટલી કંપનીઓ પવન ઉર્જા અને સૌર ઉર્જા બંને થઈને ત્યાં વીજ લાઈનો નાખી રહી છે. આખો દ્વારકાના ખેડૂતો આનાથી પરેશાન છે અને એ બધી જ આપણે વાત કરશે. રાજુભાઈ આ બધી જ વાત કરશે. રાજુભાઈ, તમારો ફેસ ઉપર દેખાઈ રહ્યો છે. તમારો ફેસ એકદમ ક્લિયર કરો. ઉપર કપાઈ રહ્યું છે. રાજુભાઈ, હલો, સંભળાય છે રાજુભાઈ? હા, યસ, બરાબર છે. હા રાજુભાઈ, હલો, હા, શું ઘટના બની હતી? એકદમ ખુલ્લા મને વાત કરો, કોઈ પણ જાતના સંકોચ વગર. તમારો પરિચય, ગામ અને કયા ખેતર છે, કોનાકીની માલિકી છે, એની પેલા વાત કરશો.